જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિર્ભયતાની. તૈમુર લંગ ખૂબ અત્યાચારી માણસ હતો. તેમણે અનેક લોકોને પકડી ગુલામો બનાવ્યા હતા. આ ગુલામોનો એ તોલમોલ કરી અને વેચી દેતો અને કિંમત પણ પોતે જ નક્કી કરતો હતો. એક વખત તુર્કસ્તાનનો દાર્શનિક અને તત્વજ્ઞાની એવા અહમદીને તેમને પકડી લીધા અને તેમને પણ ગુલામ બનાવી દીધા. ઘણા બધા ગુલામો સાથે એ અહમદીને પણ પોતાના રાજ્યની અંદર લઈ આવે છે. એક દિવસ એ બધા ગુલામોને લાયનની અંદર ઊભા રાખે છે. તેમને ખબર હતી કે અહમદી એક તત્વજ્ઞાની દાર્શનિક છે. આથી તેમની બાજુમાં ઉભેલા બે ગુલામની કિંમત તેમને પૂછી. કહે છે કે અહમદી, તું બતાવ, આ તારી બાજુમાં જે બે ગુલામ ઊભા છે એની કિંમત કેટલી? અહમદી ખૂબ બુદ્ધિશાળી અને નીડર હતા. તેમણે તરત પેલા ગુલામ વ્યક્તિ સામે જોયું અને કહ્યું કે આમની કિંમત 4000 અસરફાથી ઓછી નથી. 4000 અસરફી તો એમ જ એમની આવે એટલા આ કિંમતી છે. આથી તૈમુર લંગે એ અહમદીને કહ્યું, તો એમ કહે, એની કિંમત જો 4000 અસરફી હોય તો મારી કિંમત કેટલી? નિડરતાથી અહમદીએ તેમને કહ્યું કે તારી કિંમત તો માત્ર 20 અશરફી આવે. આથી તૈમુર લંગ ગુસ્સામાં તમતમી ગયો. શું આ દાસની કિંમત 4000 અશરફી અને મારી કિંમત માત્ર 20 અશરફી? તને શરમ નથી આવતી? 20 અશરફીની તો મેં ચાદર ઓઢી છે. આથી અહમદી કહે છે કે એટલે જ તારી કિંમત 20 અશરફી છે. બાકી આ જો ચાદર ન ઓઢી હોત ને તો તારા જેવા અત્યાચારીની કિંમત 1 અશરફી પણ ન આવે. આટલો તું અત્યાચારી છો, તારી કિંમત જરા પણ ન આવે. આવી સત્ય વાત સાંભળી તૈમુર લંગ ધ્રુજી ગયો અને પોતાની સાચી વાત તેમને સમજાઈ ગઈ કે હું આટલા અત્યાચાર કરતો હોય, એક સામાન્ય માણસની કિંમત 4000 અશરફી હોય અને હું આટલો મોટો વ્યક્તિ હોવા છતાં મારી કિંમત 1 અશરફી પણ નહીં, કારણ કે મારા કર્મો એવા છે. પોતાની ભૂલ એમને સમજાઈ જાય છે. ત્યાં રહેલા તમામ ગુલામોને તે છોડી મૂકે છે અને અહમદીની પાસેથી તે જ્ઞાન પણ મેળવે છે અને પોતાના જીવનમાં કરેલી ભૂલ એ સ્વીકારી તેના પશ્ચાતાપ તરીકે એ જીવનની અંદર હવે સારા કામની અંદર લાગી જાય છે. આમ નીડર વ્યક્તિ સામે સત્તાધારી વ્યક્તિ હોય છતાં પણ ડરતો નથી. તેને સત્યનું ભાન હંમેશા કરાવીને જ રહેતો હોય છે.